આ નરગીસી કોફતા બે અલગ અલગ ગ્રેવીમાં દેખાશે. ચીઝ અંગુરી, આલુ નઝાકત, લસુની પનીર ટિક્કા અને સાથે આવી રીતે સલાડ આપે છે. આ સ્ટાર્ટરનો કોમ્બો છે. જનરલી શું હોય છે કે લોકો એકલું પનીરનું સ્ટાર્ટર મંગાવતા, અહીંયા સ્ટાર્ટરના કોમ્બો અવેલેબલ. ફ્રાઈડ રાઈસ અને પનીર ચીલી આ બંનેનું કોમ્બિનેશનવાળો કોમ્બો. આજુબાજુ તમે માહોલ જોઈ લો, 7:45 થયા છે. લોકો આ જગ્યાએ ખાવાનું વધારે પસંદ કરે છે. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. પંજાબી ફૂડ, ઇટાલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડની સાથે સાઉથ ઇન્ડિયન પણ રાખેલું છે. રેસ્ટોરન્ટ ઓપન થયા અને બહુ શોર્ટ ટાઈમ થયો છે. શોર્ટ ટાઈમની અંદર ક્વોલિટી ટેસ્ટમાં બહુ આગળ છે. કિટી પાર્ટી કાં તો ગેટ ટુગેધર કાં તો બર્થડે પાર્ટીમાં આવો તો એમનું જે અનલિમિટેડનું મેનુ આખું ડિઝાઇન કરેલું છે ને એ બી બહુ જોરદાર છે. વેલ્યુ ફોર મની કહી શકીએ. જે રીતની આ લોકો ક્વોલિટી સર્વ કરે છે, જે રીતનું અત્યારે એમ્બિયન્સ છે અને લોકો અત્યારે ફૂડ એન્જોય કરે છે. વડોદરાના લોકો તો કંઈક નવી વસ્તુ ખુલે ને એટલે એક્સપિરિયન્સ અને ટેસ્ટ કરવા માટે તો પહોંચી જ જાય. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવે છું ફ્લેવર હાર્બર રેસ્ટોરન્ટમાં. આ રેસ્ટોરન્ટ ન્યૂલી ઓપન છે. વડોદરાના લોકો તો કંઈક નવી વસ્તુ ખુલે ને એટલે એક્સપિરિયન્સ અને ટેસ્ટ કરવા માટે તો પહોંચી જ જાય. અંદરનો માહોલ જોતાં એવું લાગે છે ને કે વડોદરાના લોકોનો રિસ્પોન્સ બહુ જોરદાર છે. 7:30 થયા હતા અને 7:30 પણ ઘણા બધા લોકો જમવા માટે આવ્યા હતા. અત્યારે 8:15 થયા છે. વિડીયો શૂટ પતી ગયો છે. બહાર વેઇટિંગ થવાનું ચાલુ થઈ જશે. વેઇટિંગ માટેની ચેર્સ પણ લાગી ગઈ છે. અંદરની સાઈડનો પણ માહોલ કંઈ અલગ જ છે ભાઈ. મસ્ત લોકો ફેમિલી સાથે અહીંયા આવે છે, ફૂડ એન્જોય કરે છે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ઇટાલિયન મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ તો ઘણા બધા છે, પણ બહુ જ ઓછા એવા મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને સાઉથ ઇન્ડિયનનું પણ ઓપ્શન મળે છે. અહીંયા સાઉથ ઇન્ડિયન પણ અવેલેબલ છે. ખાસ કરીને અહીંયા ચીઝ અંગુરી ટ્રાય કરવા જેવી છે. નરગીસી કોફતા ટ્રાય કરવા જેવા છે. અલગ અલગ ટાઈપના રોટી બાસ્કેટ છે. સ્ટાર્ટરને અહીંયા કોમ્બો મળે છે. બહુ ઓછા એવા મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કે જે તમને સ્ટાર્ટરમાં કોમ્બોઝ પ્રોવાઈડ કરે છે. એ કોમ્બોઝ તમને મંડે ટુ ફ્રાઈડે લંચ માટે મળશે. પણ હા, અવેબિલિટી હશે તો તમને સેટરડે સન્ડેમાં પણ થઈ જશે. અવેબિલિટી હશે તો. હવે ખાસ તો લોકેશનની વાત કરી દઉં. શૈશવ સ્કૂલ, ગોત્રી સેવાસી મેઇન રોડ છે. શૈશવ સ્કૂલની એક્ઝેક્ટ સામે સમન્વય ઝિલિયોન જે કોમ્પ્લેક્સ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેવર હાર્બર. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ઇટાલિયન મળે છે. સૂપ્સ, શોરબા, એમાં પણ આટલી વેરાયટીઝ તમને મળશે. સિઝલરમાં પણ તમને અલગ અલગ મળશે. ચીઝ ક્રંચ, ખાસ કરીને જે ચીઝની સબ્જી લોકો ટ્રાય કરવાનું બહુ એ કરતા હોય કે ના આપણે ચીઝની સબ્જી ટ્રાય કરીએ. ત્યાર પછી પનીર બેઝ પણ જે સબ્જી મળે છે ઘણી બધી મળે છે. કાજુ બેઝ, ઇવન કિંગડમ ઓફ કોફતા, કોફતાની પણ અહીંયા તમને 4 સબ્જી મળે છે. આપણે નરગીસી દો પ્યાઝા પણ ખાસ મેનુ તેમનું બહુ જોરદાર અને ઇન્ટરેસ્ટિંગ છે. કિટી પાર્ટી, ગેટ ટુગેધર કે બર્થડે પાર્ટી હોય તો એમનું જે મેનુ છે ને અનલિમિટેડ મેનુ 239 રૂપીસથી ચાલુ થાય છે. ક્લાસિક પંજાબી મેનુ 339 રૂપીસ. તો એમાં આટલી બધી વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે. આ અનલિમિટેડ મેનુ છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે ટેબલ પર કઈ કઈ વસ્તુ છે. ટેબલ પર અત્યારે તમે જુઓ, આ છે ને નરગીસી કોફતા છે. આ નરગીસી કોફતા બે અલગ અલગ ગ્રેવીમાં દેખાશે. તમને એક રેડ ગ્રેવી છે, આ જુઓ,
અને બીજું છે ગ્રીન ગ્રેવી. અને બીજું કોફતાની વાત કરીએ ને તો કોફતા જે બને છે ને એ આખું સ્ટફ કરીને બનાવવામાં આવે છે. અને સાથે આપણે રોટી બાસ્કેટ પણ મંગાવ્યું છે, જેની અંદર નાન પણ આવી ગઈ, રોટી પણ આવી ગઈ અને તંદૂરી રોટીના પણ ઓપ્શન તમને મળી જશે. પછી આ ભાઈ ઓલ ટાઈમ ફેવરેટ સુરતી લોકોની ચીઝ અંગૂરી. આ તમે જુઓ, હા 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 ભાઈ ગ્રેવી જુઓ, આ ચીઝ અંગૂરીની ગ્રેવી છે ને અંગૂરી દેખાય છે ને આખું ચીઝનું બનેલું છે. અંદર ગ્રેવીની અંદર પણ ચીઝ છે અને ગ્રેવીની ઉપર પણ ચીઝ છે અને ચીઝથી ભરપૂર. ટ્રિપલ રાઈસ છે. એ સ્ટાર્ટરમાં 2 ઓપ્શન અલગ અલગ છે. અહીંયા સ્ટાર્ટરના અલગ અલગ કોમ્બો અવેલેબલ છે. એમાંથી અમે લોકોએ 2 કોમ્બો મંગાવ્યા છે. આલુ નઝાકત છે અને આ છે લસુની પનીર ટિક્કા. આલુ નઝાકત, લસુની પનીર ટિક્કા અને સાથે આવી રીતે સલાડ આપે છે. આ સ્ટાર્ટરનો કોમ્બો છે. જનરલી શું હોય છે કે લોકો એકલું પનીરનું સ્ટાર્ટર મંગાવતા, અહીંયા સ્ટાર્ટરના કોમ્બો અવેલેબલ છે. એ પણ મને બહુ ગમ્યું કે મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર તો છે પણ એના કોમ્બોઝ અવેલેબલ છે. બધા લોકો પ્રિફર કરતા હોય છે. પછી ઓલ ટાઈમ ફેવરેટ બધાના ફ્રાઈડ રાઈસ અને પનીર ચીલી. લોકો પનીર ચીલી ઓર્ડર કરતા હોય છે, ફ્રાઈડ રાઈસ ઓર્ડર કરતા હોય છે, પણ ફ્રાઈડ રાઈસ અને પનીર ચીલી આ બંનેનું કોમ્બિનેશનવાળો કોમ્બો તો બહુ વેલ્યુ ફોર મની પણ કહી શકીએ આપણે. ઓકે, ચાલો હવે આપણે સૌથી પહેલાં ટ્રાય કરીએ ચીઝ અંગૂરી. તો ચીઝ અંગૂરી આપણે થોડીક લઈશું. આલુ નઝાકત છે તો આપણે 1 પીસ આલુ નઝાકતનો લઈશું અને એક પનીરનું પણ સ્ટાર્ટર અવેલેબલ છે તો આપણે 1 પીસ પનીરનું પણ લઈશું. ભાઈ હજુ છે ને ખાલી 7:30 થયા છે. તમે પાછળ કેમેરો જ ફેરવો તો પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે. હજુ 7:30 જ થયા છે. રેસ્ટોરન્ટ જે ઓપન થાય છે ને 7:15ની આજુબાજુમાં ઓપન થાય છે. તો આપણે ચાલુ કરીએ ખાસ તો સ્ટાર્ટરથી, એટલે કે આલુ નઝાકત જે સ્ટાર્ટર છે ને એનાથી. મસાલેદાર સ્ટફિંગ છે. બીજું કે ઉપરનું જે પટ રાખવામાં આવ્યું છે ને સ્ટાર્ટરમાં એ થોડું ઘણું ક્રિસ્પી. ઓકે, તો હવે આપણે આલુ નઝાકત ટ્રાય કરીએ. ભાઈ જોરદાર. અહીંયા જે બટાકાની તમને મીઠાશ મળશે ને મસ્ત મસાલેદાર સ્ટફિંગની સાથે. તૂટી ગયું. આ પનીર જુઓ, જોરદાર સ્ટ્રોંગ ગાર્લિકનો ટેસ્ટ આવે છે. પનીર લસુની ટિક્કા કીધું છે, નામ પ્રમાણે ટેસ્ટ પણ એવો છે. ભાઈ આ માહોલ તો કંઈ અલગ જ છે. અને આ ડીશ તો જો નરગીસી કોફતા. કોફતા એક જ છે પણ તમને 2 અલગ અલગ ગ્રેવીની અંદર મળશે. કોફતા બી સ્ટફ કરેલા છે. તો ભાઈ આ પંજાબી સબ્જી તો અહીંયા ખાસ ટ્રાય કરજો, નરગીસી કોફતા. રોટી બાસ્કેટ જોડે પણ તમે એન્જોય કરી શકો છો અથવા નાન જોડે પણ તમે એન્જોય કરી શકો છો. તો આપણે લઈએ નાન, બટર નાન. સબ્જી તમને નજીકથી જોઈ લો, એકદમ પ્રીમિયમ ક્વોલિટીની સબ્જી છે. કોઈ તેલ આમ તેમ તરતું હોય એવું નહીં લાગે. ભાઈ રોટી પણ એકદમ સોફ્ટ છે. મેંદાની વસ્તુ મેંદાની જ છે બટ 5-1 મિનિટ લેટ થઈ ગયું છતાં પણ ઇઝીલી તૂટી ગઈ છે. વાહ વાહ. મોંમાં મૂકતાની સાથે છે ને ચીઝનો બ્લાસ્ટ હશે એ રીતનો ટેસ્ટ છે. બહુ જ મસ્ત છે. ચમચીએ બી ખાશો ને તો બી 50થી 60% તમને અહીંયા ચીઝી ટેસ્ટ લાગશે. મસ્ત મસાલાવાળી પનીરની ગ્રેવીની અંદર. હવે આપણે નરગીસી કોફતા ટ્રાય કરીએ. એ પણ 2 અલગ અલગ ગ્રેવીની આવા છે. આપણે પહેલાં એક ગ્રેવીમાં ટ્રાય કરીએ. કોફતા એકદમ સોફ્ટ છે ભાઈ, રોટી મૂકતાની સાથે જ તૂટી ગયા. આ પંજાબી સબ્જીની અંદર એક પ્રીમિયમનેસનો તમને ફ્લેવરનો અનુભવ થશે. એ ફ્લેવર કેવો છે? માઇલ્ડ મસાલા સાથે. સ્ટફિંગ પણ એટલું જોરદાર છે. આમાં તમને પનીર અને બટાકાનો પણ એક એટલું પરફેક્ટ કોમ્બિનેશન લાગશે ને તંદૂરી ટાઈપમાં કે મજા જ આવશે. ફ્રાય કરેલું છે પનીર અને બટાકા. સ્ટફિંગ તો અંદર પનીરનું બી નાખેલું છે, બટાકાની આજુબાજુનું પડ છે. તો કોફતા તો ભાઈ બહુ એક નંબર લાગે છે. એકદમ ફ્રેશલી બનાવેલા છે. હવે આપણે જે ગ્રીન ગ્રેવી છે ને એની સાથે ટ્રાય કરીએ. બસ જોરદાર પાલકની ગ્રેવી છે. પંજાબી સબ્જીમાં અત્યારે આપણે ટોટલ 3 ગ્રેવી ટ્રાય કરી. એક ચીઝ અંગૂરીવાળી, બીજી કોફતા નરગીસી કોફતાવાળી. બંને ગ્રેવીનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ. અને ચીઝ અંગૂરી એ તો કંઈ અલગ લેવલ પર જ તમને મજા કરાવશે એ રીતનો છે ભાઈ. આમનું સબ્જી ખરેખર મજા આવી જાય છે એ રીતનું છે. બાકી આ ટ્રિપલ રાઈસ છે. કોઈક બિરયાની પણ મંગાવે છે. અહીંયા ટ્રિપલ રાઈસ લોકો વધારે મંગાવે છે કેમ કે ટ્રિપલ રાઈસની ક્વોન્ટિટી પણ બહુ સારી એવી આવે છે. આજુબાજુ તમે માહોલ જોઈ લો, 7:45 થયા છે અને લોકો આ જગ્યાએ ખાવાનું વધારે પસંદ કરે છે. મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ છે. પંજાબી ફૂડ, ઇટાલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડની સાથે સાઉથ ઇન્ડિયન પણ રાખેલું છે.
બહુ ઓછા એવા મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને સાઉથ ઇન્ડિયનનો ઓપ્શન પણ મળે. એમાંથી આ એક રેસ્ટોરન્ટ છે. ગોત્રી સેવાસી રોડ, શૈશવ સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડ. ગૂગલ પર પણ સર્ચ કરશો ને તો પણ મળી જશે. ખાસ અલગ અલગ કોમ્બોસ તમે ટ્રાય કરી શકો છો. કિટી પાર્ટી કાં તો ગેટ ટુગેધર કાં તો બર્થડે પાર્ટીમાં આવો તો એમનું જે અનલિમિટેડનું મેનુ આખું ડિઝાઇન કરેલું છે ને એ બી બહુ જોરદાર છે. વેલ્યુ ફોર મની કહી શકીએ. જે રીતની આ લોકો ક્વોલિટી સર્વ કરે છે, જે રીતનું અત્યારે એમ્બિયન્સ છે અને લોકો અત્યારે ફૂડ એન્જોય કરે છે, જે જગ્યાએ લોકોને ગમશે, ટેસ્ટ ગમશે, ક્વોલિટી ગમશે એ જગ્યાએ લોકો આવે છે અને આવી પણ રહ્યા છે. હજુ 8 વાગશે એટલે બહાર વેટિંગ ચાલુ થઈ જશે. રેસ્ટોરન્ટ ઓપન થયા અને બહુ શોર્ટ ટાઈમ થયો છે. શોર્ટ ટાઈમની અંદર ક્વોલિટી ટેસ્ટમાં બહુ આગળ છે. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.